તો રાજકોટના સાંગણવાબા તળાવની જમીન વેચવાની ઘટના મંત્રી કુંવરજી બાવળિયાએ જમીન વેચવા મુદ્દે નિવેદન આપ્યું છે। ગ્રામજનોએ લેખિતમાં ફરિયાદ આપી છે તેવું પણ કુંવરજી બાવળિયા કહી રહ્યા છે। તો તળાવ ગ્રામ પંચાયત કે સરકાર હસ્તક તેની ચકાસણી કરીશું। સિંચાઈ વિભાગ હસ્તક હશે તો જરૂરી પગલાં ભરાશે તેવું બાવળિયાએ નિવેદન આપ્યું છે। શું કહ્યું આવો સાંભળો। હજુ ગયા અઠવાડિયામાં મારી પાસે ત્યાંથી લેખિતમાં રજૂઆત લોધિકા તાલુકાના થોડાક ખેડૂતોની આવી છે અને એની મેં તપાસ કરવા માટેની એ પંચાયત હસ્તક છે, સ્ટેટ હસ્તક છે કે અમારા રેકર્ડ ઉપર સિંચાઈના રેકર્ડ ઉપર છે કે નહીં એ ખરાઈ કરીને જો અમારું સિંચાઈ હસ્તકનું છે તો ચોક્કસ એ તળાવ ફરી જેણે દબાણ કર્યું છે ખુલ્લું થશે અને જરૂર પડે જે કંઈ રેવન્યુ રાહે પગલાં લેવાના થતા હશે તો પણ અમે સિંચાઈ વિભાગ મારફતે પગલાં લેવડાવશું। ભૂલ હશે તો કલેક્ટર કક્ષાની એની કોઈ અધિકારીની ભૂલ હશે તો પણ એ પગલાં લેવડાવવાનું એમાં કંઈ અમે નહીં પેલો સિંચાઈ પાણીને સ્ટોરેજને લગતો કંઈ પ્રશ્ન હશે તો અમે બિલકુલ એમાં નહીં છોડીએ।